નમસ્કાર મિત્રો, મારી સાથે બનાસકાંઠા જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ અને દિયોદર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ, સક્રિય કાર્યકર્તા, કોંગ્રેસના વર્ષોથી જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે, બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને આજે અમને મળવાનું થયું છે એવા નરસિંહભાઈ દેસાઈ. નરસિંહભાઈ, પહેલા તો બનાસકાંઠામાં આપનું હાર્દિક સ્વાગત. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. નરસિંહભાઈ, જે પ્રકારે હાલની સ્થિતિ છે બનાસકાંઠામાં, એક તરફ ચૌધરી સમાજ પ્રભુત્વ ધરાવે છે તો બીજી તરફ ઠાકોર સમાજનું પણ મજબૂત પ્રભુત્વ છે. વચ્ચે આવે ઇતર સમાજ, તો ઇતર સમાજના બંને સમાજ કરતાં પણ વધુ વોટ છે. હવે એક બાજુ કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજનો ચહેરો ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે, તો બીજી તરફ ચૌધરી સમાજનું પ્રભુત્વ જે રીતના જિલ્લામાં છે એ રીતના ચૌધરી સમાજમાંથી રેખાબેન ચૌધરીને ભાજપમાંથી ઉતાર્યા છે. બંને મહિલાઓ વચ્ચે શું તફાવત છે? પ્રથમ તો તફાવત એ છે કે ગેનીબેન ઠાકોર સમગ્ર જિલ્લાના એક માનીતા ઓળખીતો ચહેરો છે. આપ સૌને ખબર હશે કે દરેક તાલુકાના દરેક ગામમાં જાય તો ગેનીબેનને પરિચય આપવો પડતો નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આજે જ દિયોદરમાં મિટિંગ હતી, મિટિંગનું નામ હતું પરિચય બેઠક. એટલે પહેલો મુદ્દો એ છે કે રેખાબેનને એટલા બધા કોઈ ઓળખતા નથી, રેખાબેન એટલા બધા જાણીતા નથી. ગેનીબેન પોતાના નામથી, પોતાના વચનથી, પોતાના વિવેકથી અને એક જન પ્રતિનિધિ અને લોકનાયક તરીકે જાણીતો ચહેરો છે. એ સૌથી મજબૂત પાસું કોંગ્રેસ પાર્ટીનું છે. રહી વાત બીજી કે 36 કોમ, તમામ વર્ગના લોકોએ ગેનીબેનને સ્વીકાર્યા છે. બનાસકાંઠા જિલ્લાના જ્યારે કાર્યકર્તાઓને પૂછવામાં આવ્યું, સમગ્ર જિલ્લાની જનતાનો જ્યારે અભિપ્રાય લેવામાં આવ્યો, ત્યારે સૌએ એક જ નામ કહ્યું હતું કે આ વખતે બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટી ગેનીબેન ઠાકોરને જો ટિકિટ આપે તો ગેનીબેન ઠાકોર મોટા વોટોથી જીતશે. એટલે મને વિશ્વાસ છે કે દરેક વિધાનસભામાંથી પહેલી વખત એવું બનશે કે લોકસભાની 7 બેઠકોમાંથી કોંગ્રેસ પાર્ટીની ગેનીબેનને સૌથી મોટી લીડ મળશે. નરસિંહભાઈ, આમ જોવા જઈએ તો જે રીતના આપણા લોકસભાનું જે સર્વેયું છે, તો એમાંથી મહત્વના 2 તાલુકા છે, જે કાંકરેજ અને વડગામ, આ પાટણ લોકસભામાં જાય છે. બાકીના જે તાલુકા છે એમાં શું રણનીતિ હશે? જોઈએ તો વિધાનસભાની દ્રષ્ટિએ વાવ, થરાદ, દિયોદર, ધાનેરા, ડીસા, પાલનપુર અને દાંતા બનાસકાંઠા લોકસભામાં આ વિધાનસભાની સીટોનો સમાવેશ થયો છે. જ્યારે વડગામ અને કાંકરેજ વિધાનસભા પાટણ લોકસભામાં એનો સમાવેશ થયો છે. સૌથી સારી વાત એ છે કે વાવમાં, દિયોદર, થરાદની અંદર અને ખાસ કરીને ધાનેરા, ડીસામાં આ 5 તાલુકામાં તો મારો પોતાનો લોકસંપર્ક થયો છે, લોકોને મળવાનું થયું છે. તમામ વર્ગના લોકો એક વાત કરે છે કે આ વખતે ગેનીબેનને જીતાડવા છે. કારણ કે જે પ્રજાના પ્રશ્નો છે એ લોકસભાના ગૃહમાં જઈ લોકો માટે રજૂઆત કરી શકે, લોકો માટે લડી શકે એવી સક્ષમ મહિલા નેતા છે. એટલે લગભગ ગામોમાંથી મારે ટેલિફોન ઉપર કાર્યકર્તાઓને રૂબરૂ મળવાનું થયું છે અને સૌનો આગ્રહ છે. મારું એવું માનવું છે કે 7 વિધાનસભામાંથી 6 વિધાનસભામાં તો ગેનીબેનને સૌથી શ્રેષ્ઠ લીડ મળી રહી છે અને 7મી વિધાનસભામાં પણ અમે માઇનસ નથી. એટલે કે આખી લોકસભામાં બહુ સારા લીડોથી અમે જીતી રહ્યા છીએ. નરસિંહભાઈ, આમ તો હાલમાં સૌથી ટોપ ઉપર સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયામાં એક યુદ્ધ ચાલી રહ્યું છે, વાક્ય યુદ્ધ, પોસ્ટર યુદ્ધ. જેવા કે હાલમાં એક એવું પોસ્ટર ચાલી રહ્યું છે કે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર બદલી શકાય છે. આજે દિયોદર ખાતેની જે મિટિંગ હતી ભાજપની, એ મિટિંગમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ એવું નિવેદન આપ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર બદલાય છે. સાચું શું છે? સાચું એ છે કે આપ તો મીડિયાના અને સૌથી એકદમ અનુભવી નિષ્ણાત અને ખૂબ ડીપથી લોકો વચ્ચે અને આમ જનતા અને જનપ્રતિનિધિઓ વચ્ચે રહેતા પત્રકાર છો. આપને ખબર છે કે સાચી વાત શું છે. ઘણા સમયથી એક પોસ્ટર વાયરલ થયું છે ને એની અંદર કહ્યું છે કે વડોદરા અને બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલી શકે છે. એના કારણો એ છે કે એ ગમે તે સૂત્રો માથેથી, મીડિયા પાસેથી કે અન્ય માધ્યમો થકી જ્યારે સર્વે કરાઈને જાણે છે ત્યારે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીને બનાસકાંઠા જીતવી બહુ અઘરી સીટ છે. એટલે ભારતીય જનતા પાર્ટી મનોમંથન કરતી છે, વિચારતી છે, એ એમનો વિષય છે. પણ એમણે આનંદ ફાનંદમાં કદાચ એ હારના ડરથી કહ્યું છે કે કેમ કહ્યું, મને નવાઈ લાગે છે. પણ આજે બનાસકાંઠામાં અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉમેદવાર બદલવાની જો કોઈ વાત ચાલતી હોય તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બદલાશે એવી લોકોમાં વાત છે, મીડિયામાં વાત છે. મીડિયામાં એટલે કે સોશિયલ મીડિયામાં ચર્ચા લોકો કરે છે. ત્યારે એમને કોંગ્રેસે તો સર્વ
સંમતિથી એક ઉમેદવાર આપ્યો છે. એમના પ્રવાસ કાર્યક્રમો બધા નક્કી છે. ક્યાંય લોકોમાં કે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં આ ચર્ચા નથી. પણ એમનું નિવેદન મને લાગે છે કે આનંદ ફાનમનમાં ઉતાવળે અથવા તો હારના ડરે આપ્યું હોય. નરસિંહભાઈ, એક બીજી વાત છે કે ગેનીબેન ઠાકોર છે એ ગ્રામીણ વિસ્તારથી જોડાયેલા છે અને કહી શકાય કે એમની જે ચાલ ચલગત, જે એમની બોલવાની પરિભાષા છે એકદમ ગ્રામીણ વિસ્તારથી સંકળાયેલા છે, એટલે ગ્રામીણ વિસ્તારની ભાષા છે. હવે એવી કમેન્ટો પણ સોશિયલ મીડિયામાં થાય છે કે લોકસભામાં હિન્દીમાં બોલવાનું છે. આજે મેં એક વિડીયો જોયો છે, સડસડાટ હિન્દી બોલતા હોય એવું. ગેનીબેન ખૂબ પીઠ અને અનુભવી નેતા છે. આપ સૌને ખબર હશે કે 1995થી તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતમાં, વિધાનસભાની તેઓ 2007ના પહેલી ચૂંટણી લડ્યા. 2012, 17 ને 22 બે વખત વિધાનસભામાં ચૂંટાયા. ખૂબ અનુભવી છે. એમને વહીવટનો નીચે ગ્રામીણ પંચાયતથી લઈ અને વિધાનસભા સુધીનો અનુભવ છે. બીજી વાત એ છે કે એ અભ્યાસુ છે. હિન્દી તો બહુ એમના માટે મોટી વાત નથી, કારણ કે જબરજસ્ત હિન્દી ભાષા એમને ફાવે છે. જરૂર પડે તો અમારા બેન, બનાસના બેન અંગ્રેજી બોલતા પણ એટલા માટે નહીં અચકાય કે એમનો અભ્યાસ સતત ચાલી રહ્યો છે. એમનું વાંચન, એમનો ઊંડો અભ્યાસ એમના માટે લોકસભામાં ગયા પછી ખૂબ જ એમને મહત્વપૂર્ણ ઉપયોગ થશે. 2 ટર્મથી વિધાનસભામાં છે. પહેલી ટર્મમાં અત્યારના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને હરાવ્યા હતા. ત્યારબાદ બીજી ટર્મમાં પણ વિજેતા બન્યા છે અને હવે લોકસભા લડી રહ્યા છે. ત્યારે લોકસભામાં જે અવાજ ઉઠાવી રહ્યા છે ગેનીબેન, અત્યારે તો બનાસકાંઠાની વાત નહીં, એમનું કાર્યક્ષેત્ર છે વિધાનસભા વાવ છે. પરંતુ હાલમાં જે રીતે છેલ્લા કેટલાય સમયથી જોવામાં આવે છે, વિધાનસભામાં ગુજરાતના મુદ્દા ઉઠાવી રહ્યા છે. લોકસભામાં ગયા પછી બનાસકાંઠાને કેવા ફાયદા થશે? આપણે જોયું છે કે ગેનીબેન હંમેશા પ્રજાને સ્પર્શ કરતા પ્રશ્નોને ઉઠાવતા હોય છે. જેમ કે ખેડૂતોના જે સિંચાઈના પ્રશ્નો છે, ખેતીના ઉત્પાદન વધે એના માટેના, ઉત્પાદનના ભાવ મળી રહે એના માટે, ખાતર બિયારણ જે રીતે મોંઘું થઈ રહ્યું છે એને કઈ રીતે ઘટાડવામાં આવે. માત્ર મુદ્દાઓ ઉઠાડતા નથી, એ સારા સુઝાવ પણ આપે છે. અને લોકહિતમાં કોઈ કાર્ય કર્યું હોય તો તેઓ એમની પ્રશંસા કરતા પણ અટકાતા નથી. એવા નિખાલસ અને લોકહિતના નેતા છે. ત્યારે મને વિશ્વાસ છે કે લોકસભામાં ચૂંટાઈને ગયા પછી આ વિસ્તારના જે પીડિત પ્રશ્નો છે, જેમ કે આ વિસ્તારમાં પાણીના તળ ખેડૂતોને 800 ફૂટથી ઊંડા જઈ રહ્યા છે અને મોટરો જ્યારે મોટી નાખવાની થાય તો સ્વાભાવિક રીતે મીટરના બિલ વધારાઈ રહ્યા છે. જે એના ફુવારા છે, પહેલાં આપણે 80 થી 90 ફુવારા ઉઠાવતા હતા, અત્યારે 40-45 થી વધારે ફુવારા મોટરો ઉઠાઈ શકતી નથી. આ પ્રકારની જે સમસ્યાઓ છે એને સારી રીતે રજૂઆત કરશે અને આનો ઉકેલ શું આવી બધી ત્યાં લોકસભામાં જઈને વાત કરશે. ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની જે વાત ગેનીબેને કરી છે એ લોકોના એક ભાવનાથી જોડાયેલો મુદ્દો છે. આ મુદ્દાની પણ રજૂઆત કરશે. બેન દીકરીઓની સલામતી માટે જે રીતે અમુક પ્રશ્નો બને છે, કોઈ બીની દીકરી હોય ભાગીને લગ્ન કરતી હોય, આ પ્રશ્નો હોય જે કાનૂનમાં જોગવાઈ છે કે 18 વર્ષથી પુખ્ત વયના થયા પછી એને સ્વતંત્ર હોય છે, પણ એક બાળકને ઉછેરીને જેણે મોટું કર્યું હોય અને એની સંમતિ વગર ત્યારે અન્ય જગ્યાએ એ ભાગીને લગ્ન કરે છે, તારી પરિવાર ઉપર શું પીડા વેચતી છે એને એમણે મહેસૂસ વિધાનસભામાં કરાવીને રજૂઆત કરી છે. આવા બધા નાના કે મોટા જે મુદ્દાઓ છે એ લોકસભાના ગૃહમાં ઉઠાવશે. લોકો માટે સારા કાયદા બને, સારી વ્યવસ્થા મળે એ માટે સુઝાવ પણ આપશે. મને વિશ્વાસ છે કે જે રીતે શિક્ષિત બેરોજગાર યુવાનો છે એમને નોકરી મળતી નથી અને થર્ડ નોકરી માટે એમને રખડવું ભટકવું પડતું હોય છે. જ્યારે સરકારી નોકરી માટેની જાહેરાત પડે, 500,000 કે 5,000 માટેની જાહેરાત હોય, એમાં લાખો ફોર્મ આવતા હોય છે અને એના પછી પણ ઘણી વખત ગુજરાતની અંદર પેપર ફૂટવાના પ્રશ્નો બન્યા છે. તો આ લોકોને જે હેરાનગતિ થાય છે, જે વાંચવાની મહેનત છે એ માથે પડે છે, તો આવું ના થાય એના માટે શું વ્યવસ્થા કરવી જોઈએ, આ બધા મુદ્દાઓ એ અભ્યાસુ છે એટલે લોકસભામાં ઉઠાવશે. અને દેશની સૌથી મોટી પંચાયત એટલે લોકસભા પણ આના માટે સારા કાયદા બનાવે અને દેશના યુવાનો છે, શિક્ષિત યુવાનો, એ ભણી ગણીને હોશિયાર બને અને સરકારી નોકરીમાં પેપર આપવા જાય તો એમને સારી નોકરી મળે, નથી પેપર ફૂટે. નરસિંહભાઈ, આપ તો વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છો, પરંતુ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસની કથળતી સ્થિતિ વચ્ચે કોંગ્રેસના જે ગત ટર્મમાં જીતેલા પણ કેટલાક લોકોએ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. તેમ છતાં બનાસકાંઠા લોકસભામાં આટલો બધો વિશ્વાસ કેમ? જો કે ગુજરાત અને ભારતમાં આપણે જોયું છે ગતની ચૂંટણી કે 2019માં ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ બહુમતી આવી, 272થી વધારે સીટો આવી, પરંતુ એમનું જે મત છે એનડીએનું એ 32% હતું, જ્યારે કોંગ્રેસ એનાથી વધારે દૂર નથી.
કોંગ્રેસના જે મતદારો છે અકબંધ છે, નેતાઓને મતદારો બનાવતા હોય છે. મને કોંગ્રેસ પાર્ટીએ શૂન્યમાંથી સર્જન બનાવ્યો હોય, તાલુકા પાર્ટીના પ્રમુખ તરીકે 2 ટર્મ બનાવ્યો હોય, જિલ્લા પંચાયતની 2 વખત ટિકિટ આપી હોય, મારું કદ વધ્યું હોય, મોભો વધ્યો હોય, લોકો મને આવો એમ કહેતા હોય, એ કોંગ્રેસ પાર્ટીને આભારી છે. મને ચૂંટાયા પછી સ્વાભાવિક છે કે શાસક પક્ષના લોકોને એમ થાય કે ભાઈ આ લોકો છે એમને લાવીએ, પણ નેતાઓને વિચાર કરવો જોઈએ કે ન જવું જોઈએ. તમારા જવાથી લોકો તમારી સાથે આવતા નથી. મારા જેવા હજારો લોકો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે તો કોંગ્રેસના મતદારો છે એ જવાના નથી. મને વિશ્વાસ છે કે જેમ બનાસકાંઠા ગુજરાતની ઘણી એવી સીટો છે કે મતદારોએ મન મનાવી લીધું છે કે ગુજરાતમાં આ વખતે સૌથી વધુ સીટો આવે કોંગ્રેસની અને ગુજરાતનો અવાજ બને. કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદોએ તો ક્યારેય ગુજરાત હિત માટે કોઈ આંદોલન કર્યું હોય, ધારદાર રજૂઆતો કરી હોય એવું આપણને જાણવા મળ્યું નથી. બનાસકાંઠામાં એક સૂત્ર ચાલી રહ્યું છે કે બનાસની બેન ગેની બેન. તો જે બનાસકાંઠામાં હાલ ગ્રાઉન્ડ લેવલ ઉપર પકડ પણ મજબૂત દેખાઈ રહી છે, તો બનાસની બેન ગેની બેન જીતશે કે પછી કોંગ્રેસ જીતશે? તમને શું? બંને જ, કારણ કે બંને પૂરક છે. કોંગ્રેસ પાર્ટી છે એ અમારો નિશાન છે. કોંગ્રેસ પાર્ટી છે એ કોંગ્રેસ પરિવારનો આત્મા છે. અમે બધા કોંગ્રેસ પરિવારના સદસ્યો છે. અમારા પરિવારમાંથી ગેનીબેનને એક પ્રતિક બનાવીને જનપ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પાર્ટીએ મેન્ટેડ આપ્યો છે. એટલે ગેનીબેન અમારા ઉમેદવાર છે, કોંગ્રેસ અમારી પાર્ટી છે. બંને જીતે, કારણ કે ગમે તેને, જેમ કે ભારતીય જનતા પાર્ટીએ કદાચ ઉતાવળે ટિકિટ આપી દીધી હોય એવું એમને મહેસૂસ થઈ રહ્યું છે. લોકો પણ એવી વાત કરે છે, સોશિયલ મીડિયામાં પણ આ ચર્ચા થાય છે. એટલે માત્ર એક વ્યક્તિ નથી ચાલતી, આ એક સિક્કાના બંને બાજુ છે. સારો લોક ચાહનાવાળો લોક પ્રતિનિધિ હોય અને પાર્ટી હોય, આ બંને જો પાસા મજબૂત હોય તો એની જીત નિશ્ચિત હોય. તો આજે તો ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ એવું નિવેદન આપ્યું છે કે ગેનીબેન જે કોંગ્રેસ છે એ ઉમેદવાર બદલવાના. મેં અગાઉ આપને કહ્યું એમ કે ખબર નહીં, છેલ્લા 2-4 દિવસથી સોશિયલ મીડિયાની અંદર એક વસ્તુ ચાલી રહી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે છે બનાસકાંઠા અને વડોદરા. ચર્ચા એમની છે, સોશિયલ મીડિયામાં વાત એની છે, લોકો વાતો એમની કરે છે ભારતીય જનતા પાર્ટીની. પણ એક ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ, એક જવાબદાર આગેવાન થઈ અને આ રીતની વાત કરે, મને લાગે છે એમણે આનંદ ફાનંદમાં ઉતાવળે જવાબ આપ્યો, અથવા તો હારનો ડર ભાળી ગયા હોય, હારના ડરથી ભયભીત હોય, એમને ગમે તેવો જવાબ આપ્યો હોય. પરંતુ અમારા ઉમેદવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર છે, એ ક્યારેય બદલાવાના નથી અને લોકસભામાં મોટી લીડથી જીતીને જવાના છે, એ પણ નિશ્ચિત છે. ભાઈ, એક આખરી સવાલ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલનું જે ટાર્ગેટ છે 5 લાખ મતોથી 26 સીટ જીતવાનું. બનાસકાંઠાની સીટ અગર કોંગ્રેસ જીતે તો શું ઇફેક્ટ પડી શકે? એક એમની આ એક રણનીતિનો ભાગ હશે. મને લાગે છે કે અમને ખબર છે કે 26 સીટો આ વખતે આપણે જીતવાના નથી. 5 લાખથી તો દૂરની વાત છે. એટલા માટે લોકોની મેન્ટાલિટી ઉપર અસર ડાલવા માટે આ રીતના ભારતીય જનતા પાર્ટી ગતકડા કરતી હોય છે કે 5 લાખની લીડથી અમે બધી સીટો જીતશું. 5 લાખની લીડથી બધી 26 જીતશે એવું તમને શું સપનું આવ્યું હતું કે તમે 26 કોઈ 7 નહીં, કોઈ 6 લાખે નહીં, 3 લાખે, 50,000 કે 25,000 નહીં, બધીએ 5 લાખના એવરેજથી તમે જીતવાના છો એવું તમે કઈ રીતે કહી શકો છો? એ ચૂંટણી પંચ જાહેર કરશે જ્યારે મતગણતરી થશે, જાહેરાત થશે કે આ ઉમેદવાર આ લોકસભાની સીટ કોંગ્રેસ જીતી છે કે સામેની પાર્ટી જીતી છે અને એ કેટલા મતથી જીતી છે. એટલે આ એક જાતનો ખાલી પ્રભાવ ડાલવા માટે આ રીતની વાતો કરતા હોય છે. ક્યાંય પણ એવી લીડ આવવાની નથી. સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ મજબૂતાઈથી લડી રહી છે. ઘણી એવી સીટો છે કે જ્યાં કોટાની ટક્કર છે, ઘણી એવી સીટો છે કે જ્યાં કોંગ્રેસ એટલી બધી આગળ છે કે ભારતીય જનતા પાર્ટી ગમે તનતોડ મહેનત કરવા છતાંય મને લાગતું નથી કે તેઓ એને પહોંચી વળે. જેમ કે બનાસકાંઠા સીટ જેમ જેમ દિવસો વધી રહ્યા છે એમ લીડ વધી રહી છે. ગેનીબેન માટે, કોંગ્રેસ માટે લોકોનો જે પ્રેમ છે અને હું વંદન કરું છું, આભાર વ્યક્ત કરું છું. એટલે આ પ્રકારની લીડની જે વાતો કરવાની વાત છે એ માત્ર લોકો ઉપર પ્રભાવ ડાલવા સિવાય મને લાગે છે કે બીજું કંઈ છે. આજે દિયોદરની ભારતીય જનતા પાર્ટીની જે મિટિંગ હતી એમાં પણ એક વિશેષ ચર્ચા થઈ છે કે સૌથી વધારે લીડ ભાજપને દિયોદરમાંથી મળે. શું કહેશો? 7-5 મતદાન છે અને આ એમના શબ્દ છે એ તમે રેકોર્ડિંગમાં રાખજો. મારા શબ્દ પણ અમે આ રીતના કોઈ ટાર્ગેટના કે કોઈ રીતનો અહમમાં જીવતા નથી. મતદારો અમારા માટે ભગવાન છે. મતદારો જે કોઈ નિર્ણય કરે છે એને અમે સર ઉપર ચડાવી છે, માથા ઉપર ચડાવી. પણ મને વિશ્વાસ છે કે દિયોદર વિધાનસભામાંથી
સારી એવી લીડ ગેનીબેનની કોંગ્રેસ પાર્ટીની દિયોદર વિધાનસભાના મતદારો આપવાના છે. જે રીતે લોકોના ફોન આવી રહ્યા છે, એમનો પ્રેમ છે, એમનો જે વિશ્વાસ છે, ગામડે ગામડેથી હું જે બનાસકાંઠા જિલ્લાના કાર્યકારી પ્રમુખ અને દિયોદર વિધાનસભાના તાલુકા પ્રમુખ તરીકે જે ફીડબેક લઈ રહ્યો છું, મારા જે કાર્યક્ષેત્રમાં આવતા તાલુકામાંથી દરેક ગામની અંદર, દરેક વિસ્તારની અંદર લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. નરસિંહભાઈ, આવો, અમારે આ વખતે ગેનીબેનને કોંગ્રેસને મદદ કરવી છે અને જીતાડવા છે. નરસિંહભાઈ, આખરી સવાલ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો મહત્વનો મુદ્દો છે 5 લાખની લીડ 26 સીટો ઉપર, ગેનીબેન જો જીતી રહ્યા છે તો બનાસકાંઠામાં લીડ શું હશે? મેં અગાઉ કહ્યું એમ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લોકશાહીમાં માને છે અને બાબા સાહેબ એ જે બનાવેલું બંધારણ છે એમાં માને છે. લોકોનો જે ચુકાદો છે, લોકો જે ચુકાદો આપવાના છે, લોકો જે મત આપણને આપવાના છે, એ લોકોને નિર્ણય કરવાનો છે. લોકો કેટલા મતથી અમને જીતાડવાના છે એ લોકો નક્કી કરશે. હું દાવા સાથે એટલું કહી શકું છું કે લાખોની લીડમાં ગેનીબેન જીતવાના છે. સમગ્ર જિલ્લામાંથી, દરેક તાલુકામાંથી, દરેક ગામમાંથી, દરેક શહેરમાંથી એમને સમર્થન મળી રહ્યું છે. એટલે ભવ્ય જીત હશે, ઐતિહાસિક જીત હશે બનાસકાંઠા માટે, ઉત્તર ગુજરાત માટે, ગુજરાત માટે અને બનાસકાંઠાની જનતા માટે ખુશીના સમાચાર હશે જ્યારે પરિણામ આવશે ત્યારે. બિલકુલ. તો આ હતા કાર્યકારી અધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈ, જેઓ ગુલાલ ઉડાડવાની વાત કરી રહ્યા છે. લોકસભાની સીટ જીતી અને ઐતિહાસિક વરઘોડો અહીંથી નીકળે એવી ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આવનારો સમય હજુ ઘણા દિવસો બાકી છે. લોકસભાને 2 કાંટાની ટક્કર, એટલે કહી શકાય કે બંને મહિલાઓ ભાજપ અને કોંગ્રેસમાંથી મેદાને છે. ગેનીબેન ગ્રામીણ વિસ્તારમાં ખૂબ મજબૂત છે, સામે રેખાબેન ચૌધરી છે, તો ભાજપના સિમ્બોલ ઉપર, નરેન્દ્ર મોદીના સિમ્બોલ ઉપર લડી રહ્યા છે. હાલમાં કહી શકાય કે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. તો એક તરફ વાક્ય યુદ્ધ, બીજી તરફ પોસ્ટર યુદ્ધ પણ શરૂ થયા છે. પરંતુ આવનારા સમયમાં ચોક્કસથી જાણવા મળશે કે કોણ બનશે બનાસકાંઠાનો કિંગ.